હવામાન વિભાગની રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા। જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું। પ્રાંતિજ તાલુકાના સલાલ, અમીનપુર, વડરાડ, પાલીસના ઊંચા, લીમછા સહિત અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત તલોદ તાલુકાના અનેક ગામોમાં પણ સારો વરસાદ પડ્યો હતો। તલોદમાં તો માત્ર 1 કલાકમાં જ 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જોકે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લાઓ માટે જરૂરી એલર્ટ પણ જાહેર કર્યા છે।